નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાટીદાર મુદ્દે વિપુલ ચૌધરી બાદ હવે કાજલ હિન્દુસ્તાનીનો એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં પાટીદારની દીકરીઓને વિધર્મી સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કાજલ હિન્દુસ્તાનીનો આ વિડીયો જે છે તે પાટીદાર સમાજની વિરુદ્ધના સૂર ઉઠાવે છે અને તેને લઈને આ વિડીયો ઉપર કાજલ હિન્દુસ્તાનીના વિડીયોને લઈને મનોજ પનારાએ હવે એફઆઈઆર રજીસ્ટર કરાવી છે. મોરબી એ ડિવિઝનમાં પોલીસમાં એફઆઈઆર રજીસ્ટર કરાવી છે અને કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને પાયા વિહોણનું નિવેદન કહેવામાં આવ્યું છે. પહેલા તો તમને એ સંભળાવી દઈએ કે કાજલ હિન્દુસ્તાનીએ શું નિવેદન આપ્યું હતું, એ તમને સંભળાવી દઉં. કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું, 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને. એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય, એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની. હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. બિલકુલ. તો આ જ મુદ્દે આપણી સાથે વાત કરવા અત્યારે ધનજી પાટીદાર જોડાઈ ગયા છે. ધનજીભાઈ, શું કહેશો? કાજલ હિન્દુસ્તાનીનું આ પાટીદાર દીકરીઓ વિરુદ્ધનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે, હવે એફઆઈઆર થઈ ગઈ છે. જો એક તો પહેલા મારે તો એની હિન્દુસ્તાની તો કહેવી જ નથી. બરાબર છે, સ્ત્રી છે, લેડીઝ છે, આપણે બેન તરીકે એને કહીએ એ બરોબર છે. કાજલ બેન, હું હિન્દુસ્તાની જેવા શબ્દોનો મારો ઉપયોગ કરવો નથી. હિન્દુસ્તાનની અંદર રહેતા હોય અને તમારે હિન્દુસ્તાની લખાવવું પડતું હોય તો એ તમારી તકલીફ છે. હિન્દુસ્તાનની અંદર હિન્દુસ્તાન લખાવવાની જરૂર નથી, હિન્દુસ્તાની લખાવવાની જરૂર નથી. બીજી વાત, કાજલ બેન દ્વારા હંમેશ માટે વિવાદિત નિવેદનોથી આપવા માટે એવા શું શબ્દનો ઉપયોગ કરવો એ મને સમજાણ નથી. એમના નિવેદનો તમે જોજો ગોપીમાં, હંમેશ માટે એમને હિન્દુ મુસ્લિમ લવ જેહાદ ફલાણું ઢીકણું. હું વાત કરતા પહેલા તમે સમજો કે આ બધા જે મુદ્દાઓ લઈને કાજલ ચાલે છે, કાજલ બેન, તો એ મુદ્દાઓનો કાયદો બદલાય જરૂરી છે કે નહીં? કાયદો બદલાઈ જાય, કાયદામાં સુધારો વધારો થાય તો ના રહેગા બાત ના બચેગી બાત. હવે આપણે એ જડો જથામાં પડવું નથી. આ જે કાજલ હિન્દુસ્તાનીએ જે નિવેદન આપ્યું, હિન્દુસ્તાની બોલી જે સોરી કાજલ બેને જે નિવેદન આપ્યું એ 8 જૂન 2023 ના રોજ સુરત ખાતે આવેલા શ્રી કાઠડકા પટેલ મિત્ર મંડળ દ્વારા આયોજિત 39માં સ્નેહ મિલન કાર્યક્રમની અંદર તેમને આમંત્રિત કરવામાં આવે છે અને કાર્યક્રમની અંદર તેમનો 55 મિનિટ અને કોઈ 56 સેકન્ડનો એવો કંઈક વિડીયો છે આખો, અને આને એ વખતે આ નિવેદન આપ્યું છે. અને પટેલ સમાજની 7 દીકરીઓ મોરબીમાં કોલેજમાં અભ્યાસ કરતી, સમજો બેન, હવે 16-17 વર્ષની દીકરી પહેલી વાત તો કોલેજમાં અભ્યાસ જ ના કરે. કોલેજમાં હોય 16-17 વર્ષની દીકરી, અને 7 દીકરીઓ ઘરમાંથી 5-5 લાખ રૂપિયા ઉઠાવી, કરોડો રૂપિયા તિજોરીઓમાં પડ્યા હોય, 5 લાખ રૂપિયા લઈ લેતો. બેન, તમારા ઘરમાં બંડલ 2000 નું પડ્યું હોય, 500 નું બંડલ પડ્યું હોય, 50,000 ની નોટ, એક દાડો તમે લઈ લો તો મારા ભાઈને એમને ખબર ન પડે? એક દાડો ન પડે, બીજા દાડો તો પડે જ ના પડે. હું મારો છોકરો એમ બંડલ મૂક્યું હોય તો એક દાડો લઈ લો, સમજો મારા વાઈફે શાકભાજીના નામ લઈ લે તો એક દિવસ ખબર ન પડે, બીજા દિવસ તો મને ખબર પડે, કારણ કે એ બંડલ કોકને આપવાનું જ છે ને કે ભાઈ આમાં નોટ ઓછી આવી. બરાબર. હવે એ નિવેદન આવું 5-5 લાખ રૂપિયા ભેગા કરી 7 દીકરી હોય તો 7-5 35 હોય તો 40 લાખ ચોથી આવ્યા. 35-40 લાખ રૂપિયાની એને ગાડી લઈ આવી તો 40 લાખ રૂપિયા કેવી રીતે થયા? 7 દીકરીઓ હોય લીધા તો 35 લાખ રૂપિયા હોય તો 5 લાખ કોને આપ્યા? કાજલને. બીજી વાત, 4 દિવસ તું રાખજે, 4 દિવસ હું રાખીશ. શું બોલે છે આ બેન? એ પોતે નારી છે, એમને ખબર જ નથી હું નારી હું. અને એ કોકના પોપટ હોય એ રીતે બોલ્યા છે પોતાની ટીઆરપી લેવા માટે. અને જે સમાજે તમને કાર્યક્રમની અંદર આયોજિત કરે
એ સમાજની વાતો તમે આવી જાહેરમાં અને તમારી પાસે કોઈ પ્રૂફ નથી, એમની પાસે એવું તો કોઈ પ્રૂફ જ નથી, અને આ બેન સાથે મારા ફોન ઉપર ચર્ચા થાય અને એ બેન ને એવું કીધું મેં કે હું તમારા, સમજો તમે ગમે તે સમાજના હોય, હું તમારા સમાજના કાર્યક્રમની અંદર તમે મને આમંત્રિત કરો, હું આવું, પણ હું હિન્દુસ્તાની છું, મારો કોઈ સમાજ નથી. તો મેં કીધું અમે પટેલ સમાજ શેમાં આવીએ? અને તમારે નિવેદન આપવું હતું તો તમે ઘણી સારી રીતે પણ નિવેદન આપી શકતા હતા કે ભાઈ હિન્દુ સમાજની અંદર, એક ગુજરાતની અંદર આપણો જે હિન્દુ સમાજ, એ હિન્દુ સમાજની અંદર એક એવો મોટો સમાજ, એમની દીકરીઓ, તો એવું એ કહી શકતા હતા. પણ આ તો પાટીદાર સમાજ, અમુક માતાઓ રીલો બનાવવામાં વ્યસ્ત છે, બીજા કામમાં વ્યસ્ત છે, પિતા પૈસા કમાવામાં વ્યસ્ત છે. શું બોલ્યા બેન? મેકઅપ કરીને આવી ગયો, ગળામાં પેલું ઝુમકું ભરાઈ દીધું, બે લટકણીઓ લગાવી દીધો, અને કાર્યક્રમની અંદર તમે મેકઅપ કરીને આવો, શું ક્રાંતિ લાવશો તમે? અને તમે સમાજની દીકરીઓ નહીં, તમે આખા પાટીલ સમાજને એવો સાબિત કરી દીધો, એમની દીકરીઓને તમે એવી સાબિત કરી, એ માતા પિતાઓને તમે એવા સાબિત કરી દીધા. અને 9 મહિનાથી પણ વધારે સમય વીતી ગયો. કાજલ બેન કરતા તો બોગસમાં બોગસ તો આ સમાજના જે લોકોએ કાર્યક્રમ આયોજિત કર્યો, એ લોકો સાંભળવા વાળા કોઈ ઉભો થઈને બોલ્યો નહીં. આ સમાજની કમજોરી જોવા, અમારા સમાજની. અને આ રીલ ફરતું હતું ગોપીબેન યુટ્યુબ ઉપર શોર્ટ વિડીયોના માધ્યમમાં. એ રીલને મેં જોયું 2 દિવસ પહેલા જ, અને રીલ જોયા પછી મને આખી રાત ઊંઘ ન આવી. મારો સ્વભાવ એવો કે તું આ કાજલબેન શું બોલી જઈ, અને પછી મેં બધી ડિટેલ કાઢી, એમને ફોન કર્યો બીજા દિવસે, અને ઘણી એવી ચર્ચા થઈ. ફોન કર્યા બાદ કોઈ તેઓ મને આમંત્રિત કરી હતી પટેલ સમાજના કાર્યક્રમની અંદર, એમને મને કશું કીધું નહીં, અને અત્યાર સુધી કોઈ કહેવા વાળું નથી મળ્યું. તમે ક્યાંથી આયા? મેં કીધું બેન હું પાટીદાર, તમે પટેલ સમાજના કાર્યક્રમમાં જ્યાં, હું પાટીદાર છું, અને તમે મને હજી ઓળખતા જ નથી. પછી મેં એમને ફોન કર્યો, એટલે કોઈ હું તમારા એ ટ્રસ્ટીઓને બધાને કહી દઉં છું, એટલે એ ટ્રસ્ટીનો 15 મિનિટ પછી મારી ઉપર ફોન આવે છે, જેમનું નામ મુકેશ પટેલ. એ મુકેશ પટેલ પણ કાજલ હિન્દુસ્તાની જે કહીએ છીએ એ જો ભાષણ આપતો હતો ને, ત્યાં મુકેશ પટેલનું નામ બોલે છે. મેં આખો વિડીયો બધો જોયો, અને મુકેશભાઈનો ફોન આવ્યો એટલે વોટ્સઅપ કોલ આવ્યો, એટલે મુકેશભાઈનો ફોટો જોયો વોટ્સઅપમાં, એટલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો હતો, અને મને એવા શબ્દો કહેવામાં આવ્યા, એમને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ વિશે, સમાજ વિશે, ભલાણા વિશે, દીકરા વિશે, દીકરીઓ વિશે એમને કોઈ ફરક જ નહીં પડે. એમના શબ્દો એવા હતા. એ બધું મારા કાજલ હિન્દુસ્તાની રેકોર્ડિંગ વાયરલ નથી કરવું, અને વોટ્સઅપ પર રેકોર્ડિંગ કરી છે, એ પણ હવે સિસ્ટમ આવી જઈ. મને ખબર જ હતી ફોન આવવાનો, અને મેં કાજલને કીધું હતું કે તું, હું એવું ઈચ્છી રહ્યો કે તમે ફોન કરો કે ધનજી પાટીદારનો ફોન આવ્યો તો, ધનજી પાટીદાર એવું કહેતા. આ બિહારમાં લઈને મેં યુટ્યુબ ઉપર એક વિડીયો મૂક્યો, આ જ વિડીયો આને લઈ અને સમાજના તમામ લોકોને આહવાન કરી, બે હાથ જોડી, અને બધા લોકોએ મારી વાતને સમર્થન કર્યું. અને એવા લોકોના ફોન આવ્યા, દિગ્ગજ લોકોના, કે ધનજી પાટીદાર અમારી એ લાગણીઓ દુભોણી હતી, કોઈ બોલવા વાળું નતું. બરાબર, એના પ્રત્યાઘાતો આક્ષેપો અલગ પડતા હતા, પણ તમારા સ્વભાવ પ્રમાણે તમે જે આ ઝુંબેશ ઉપાડી છે, એ ઝુંબેશની અંદર અમે સામેલ છીએ. મનોજભાઈ પનારા, અમે બધા તો સાથી મિત્રો છીએ, અને મનોજભાઈ પનારાએ આજે મોરબીની અંદર એ ડિવિઝનની અંદર એફઆરઆઈ. બિલકુલ ધનજીભાઈ, પણ મને એક સવાલ એ થઈ રહ્યો છે કે આ જે વાત કરવામાં આવી, આ વિડીયો તો 6 મહિના જૂનો છે, અને 9 મહિના. અચ્છા 9 મહિના જૂનો છે. તો ત્યાં સુધી સમાજના કોઈ લોકોએ સાંભળ્યો નતો, કેમ કે એના વ્યૂઝ મેં જોયા 2 લાખથી વધારે અમુક તો વ્યૂઝ છે. પાટીદાર સમાજની વચ્ચે આ બોલી રહ્યા છે, એટલે શું ત્યારે પાટીદાર સમાજને ખોટું નહોતું લાગ્યું? બેન મારી વાત સાંભળો, હું તમને મારી વાતનો, તમારા સવાલનો મેં પહેલા જવાબ આપી દીધો કે 9 મહિનાથી પણ વધારે સમયથી આ વિડીયો. હવે તમે સમજી લો કે મને ફોન કરવા વાળા મુકેશભાઈ પટેલ, કે જેઓ ભારતીય જનતા પાર્ટી, અને આ બેનનો તમે હંમેશા માટે નિવેદન સાંભળજો, અમનો કોઈ લોજિક, ટોપિક, કોઈ આઈડિયોલોજી કશું નહીં, અમની કેવલના કેવલ હિન્દુ મુસ્લિમની જ વાત હોય. એમાં મારે જડો જથામ પડવું નથી, એમને જે કરવું હોય કરે. ગુજરાતીમાં એક કહેવત છે બેન, ડાકણ પણ 9 ઘર ટાળે. પણ કાજલે જે સમાજે આમંત્રિત કરી હતી કાજલને,
એ કાજલે એ સમાજની દીકરીઓને એ સમાજ દીકરીઓના માતા પિતાને ભરખવાની કોશિશ કરી છે. તો હું એવો ભૂવો છું પાટીદાર સમાજનો કે કોઈ પણ બધા જો સમાજને વળગવાની કોશિશ કરે અથવા ભરખવાની કોશિશ કરે તો મારી પાસે સમાજ એની દવા છે. હું એવો ભૂવો છું પટેલ સમાજ, પાટીદાર સમાજ. આ મજાક નથી કરતો મારા શબ્દો, મને ખબર હોય. કોઈ અવાજ નતો ઉઠાયો એનું કારણ અલગ. કેમ ના ઉઠાયો કે દરેક લોકો સંસ્થાઓ વાળા તો તમે સમજી લો કે આ કાજલ હિન્દુસ્તાની વાળામાં તો સવાલ નતો ઉઠાયો. વિપુલભાઈ માં કાંતિભાઈ અમૃતિયા બોલ્યા. ભારતીય જનતા પાર્ટીના મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પ્રતિક્રિયા આપી હતી. વિપુલભાઈનું એવું કોઈ નિવેદન હતું જ નહીં કે જેમાં લાગણીઓ સમાજની ડૂબોય. આમને કાજલ બેનના નિવેદનથી તો સમાજની અંદર બીજા સમાજના લોકો પણ એવું વિચારવા લાગ્યા કે શું ખરેખર પાટીલ સમાજની અંદર આવી દીકરીઓ છે? આવું કરતા છે એમના માતા પિતાઓ જલસા કરે અને આ દીકરીઓ 5-5 લાખ રૂપિયા લઈ અને પેલા સામાન્ય ગાડી લઈ આવતી છે. આ તો દુઃખ બાબત. અને આ વસ્તુ મેં સાંભળી. મારી ઉપર કેટલા લોકોના ફોન આવ્યા. તમે મારો યુટ્યુબ ઉપર વિડીયો જોવો, કેટલા લોકોએ જોયો. કાજલબેન નો વિડીયો 2 લાખ લોકોએ જોયો, પણ એ તો સમાજનો કાર્યક્રમ હતો. કાજલબેન ને જોવા નહીં ગયા, એ સમાજના કાર્યક્રમનો. અને એકણ લોકો ભેગા થયા. પણ એના અંદર જે વાત કરવામાં આવી હતી ને એમાંથી આ રીલ કપાણું અને શોર્ટ વિડીયોના માધ્યમથી આ બધું હતું. હવે કાજલબેન સાચો હવે ખોટો હવે શું છે? હવે એમને સાચા પટેલો અંગાથી પલ્લો પડ્યો. કારણ કે અમારે કોઈ પાર્ટી નહીં, અમારે કોઈ ટિકિટ લેવી નહીં, અમારે કોઈ સંસ્થામાં જવું નહીં, અમારે કોઈ હોદ્દો નહીં લેવો, એટલે અમે ગોપી મેડમ બોલી શકીએ. બાકી બધા અલગ અલગ દબાયેલા હોય. અને આ તો સમાજનો પહેલેથી દસ્તુર રહેલો. અમારા સમાજની મોટામાં મોટી કમજોરી આ એને હું સ્વીકારું છું કે બધું સળગી જાય પછી જાગે. પણ ચલો કશો વાંધો નહીં. જાગ્યા ત્યાંથી સવાર આ વિડીયો મૂક્યા પછી બધાની લાગણીઓ દુખોણ. માતા બેન દીકરીઓ વડીલો બધો વિડીયો જોયો અને એમને શર્મસાર થયા કે સારી શું બોલો. અને કાજલબેન માટે આ બરોબર થયું. સમાજ જાગે તો ખરો. હવે સમાજના કોઈ કાર્યક્રમની અંદર આ કાજલબેનની એન્ટ્રી નહીં હોય. તમે લખી દેજો આ મારા શબ્દો. અને કાજલબેનને હવે ધક્કા ખાવા પડશે. એમને હિન્દુ મુસ્લિમ લવ જેવા ફલાણું જેવા કરતા કરતા સમાજને ચીતરી નાખ્યો ખોટું. અને માફી જો વિપુલભાઈ તો કોઈ એવું નિવેદન નતું, છતાં પણ મેં બોલ્યો તો લાઈવ વિડીયોમાં વિપુલભાઈ 2-3 દિવસની અંદર નિવેદનને તોડી પાડશે. એવી રીતે આ કાજલ હિન્દુસ્તાની પણ ગુજરાતમાં નો એન્ટ્રી થઈ ગઈ છે. તો એમાં શબ્દો લખી દેજો. કારણ કે આ સમાજની શું તાકાત એ વડાપ્રધાન શ્રીએ જાણે છે અને ગુજરાતના અને દેશના ગૃહમંત્રીએ જાણે છે. ગુજરાતના મુખ્યમંત્રી મુદ્દા પર બિરાજમાન ભૂપેન્દ્રભાઈ પટેલે જાણે છે. બધા જાણે છે કે આ સમાજની શું તાકાત છે. એ સમાજ હવે પરચો બતાવવા નીકળ્યો છે. 2 દિવસ બાદ આજે એફઆરઆઈ મનોજભાઈ પનારાએ કરાવી મોરબીની અંદર, અને કાલે જામનગરની અંદર ભૂપતભાઈ પટેલ પણ એફઆરઆઈ કરાવશે. અને પરમ દિવસ આજે કરાવું અથવા કાલે કરાવું અથવા પરમ દિવસ હું ધનજી પાટીદાર પોતે સાયબર ક્રાઇમની અંદર જઈ અને કાજલબેન વિરુદ્ધ એફઆરઆઈ પડાવીશ. પણ ધનજીભાઈ તમે તો ફોન ઉપર પણ વાત કરી. ત્યારે એમનું શું કહેવું હતું? કાજલબેનનું શું કહેવું હતું? તમે સમજો, એમને તો એક જ નશો ચડેલો તો હું બધું જે બોલું ને બધું સાચું બોલું. મને શીખવામણ આપતા હતા, ભાઈ તમે ઘરમાં બેસી બેસી એસીમાં કામ ના કરાય, આમ ના કરાય, ગ્રાઉન્ડ લેવલે ઉતરવું જોઈએ. તમારા પાટીદાર સમાજની દીકરીઓ મેં કેટલી બચાવી તમને ખબર છે. મારા જીવના જોખમે કામ. એટલે ભાઈ તું અમારી આવડી મોટી સંસ્થાઓ વાળા કોઈ કે સમાજનું ઉત્થાન કરવા માટે અમે સંસ્થાઓ બનાવી અને અમારા જો 2-4 કેસ બન્યા છે. આપણે એવું નહીં કહેતા નહીં બનતા હોય, પણ તું જે સમાજને ચીતરવાની કોશિશ કરે અને અમે તમને જો કીધું તમે આવો, તમે બચાવો, અમે કીધું અને તમે એ બોલી દો. તમે વાત તમને કહું, મોરબીની અંદર બિનકાયદેસર દરગાહ કે મસ્જિદ જેવું કંઈક બનાવેલું હતું. એના માટે પણ લડતા હતા. ત્યાંથી એવા મને સમાચાર મળ્યા સૂત્રો દ્વારા, મેં તપાસ કરી કે એ બિનકાયદેસર હતું જ નહીં, લીગલી, અને એનું તોડી પાડવાની આ લડત લડતો. આ વસ્તુ પણ બની.
એ લીગલ મેટર છે ધનજીભાઈ, આપણે એમાં નથી પડતા, પણ સવાલ મારો અહીંયા એ ઉદ્ભવી રહ્યો છે કે કાજલ હિન્દુસ્તાની જે રીતે લવ જેહાદને લઈને કામ કરી રહ્યા છે, તમે એ કામ સાથે સહમત છો કે નહીં? બિલકુલ સમજ છું, પણ કાયદો સુધારો વધારો થશે તો થશે ને. બિલકુલ એમના, ચલો હું સંમત છું, મારી વાત સાંભળો, હું સંમત છું. ગુજરાતની અંદર રોજ 5 માતા બેન દીકરીઓ સાથે છેડતી, બળાત્કાર, સામૂહિક બળાત્કાર, શોષણ, આ બધું થઈ રહ્યું છે. આ મારા આંકડા હર રોજ 5 થઈ રહ્યું. એમાં કેટલા લવ જેહાદના કેસ બને, કેટલા બને? એના સિવાય શું? આજે જ તમે ગોપી મેડમ માનશો નહીં, એક સુથાર છે, ઊંઝામાં હોય છે, દાસજ ગામના. આજે જ મારા ઉપર એમનો ફોન આવ્યો તો મારી દીકરીને અમારો સુથાર જ ભગાડીને લઈ ગયો અને એને આ કરે છે. અમારા ઉનાળા ગામની અંદર 2 દીકરીઓ અમારા પટેલ સમાજની ચૌધરી સમાજમાં ગઈ, લગ્ન કરી દીધો. માતા પિતાઓ બંનેને મંજૂરી નથી. તો તમે કાયદાનો સુધારો વધારો કરો. હું એવા ગામમાંથી આવું છું, હું વખાણતો નથી, મને લવ જેહાદના મુદ્દાનું હું સમર્થન પણ નથી કરતો, પણ કાયદા એવા છે, બંને લગ્ન કરી લો તો તમે શું કરવાના? બીજી વાત, લવ જેહાદ કરીના કપૂરમાં નોંધાણા, હમણાં સોનાક્ષી સિન્હા કે જેમના પિતાજી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક છે, શત્રુઘ્ન સિન્હા, એમના ઘરનું નામ જ રામાયણ છે, અને એ સોનાક્ષી સિન્હા કોની સાથે લગ્ન કરવા જઈ રહી છે? ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જોવો, એમની દીકરીઓ જોવો, તો તેઓ લવ જેહાદની શું થાય? સારું ખોટું ફલાણું ઢીકણું તમે કાયદો લાવી દો ને. અને કાયદા માટે એસપીજી ગ્રુપ, પાટીદાર સમાજનું ગ્રુપ, એ પણ લડે છે કે કાયદાની અંદર સુધારો વધારો કરો. પ્રેમ લગ્નની અંદર માતા પિતાની સહી હોવી જોઈએ બંનેના, અને ત્યારબાદ જે તે તાલુકાની દીકરી હોય ત્યાં જ લગ્ન નોંધણી થાય. આવો કાયદો કોણ બદલશે? કાયદામાં સુધારો વધારો કોણ કરશે? ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ભારત દેશના વડાપ્રધાન છે. ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ ભારત દેશના ગૃહમંત્રી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે. બીજો કોઈ કાયદો ના હોય તો કાલ સવારે આવી જાય. કાજલબેને કાયદા સુધારા વધારા કરવા માટે કેટલી અરજીઓ કરી, કઈ લડત લડ્યા, કેમ કાયદો સુધાર? ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. હું વિરોધી જ છું, તો તમારોને રોકવા માટે કાયદો લાવી દો. તો એવું બીજો લાવો કે જે દીકરી સાથે તમે લગ્ન કરો એ દીકરીના નામ 10 લાખ રૂપિયાની એફડી કરાવવાની. આવો કાયદો ખાલી લાવી દો, 10 લાખ રૂપિયાની એફડી, અને એના દીકરીના પાછળ એના પિતાજીનું જ નામ આવશે. તમારે કોઈ પ્રેમ કરે તો કેજો, 2 વીઘા ઘઉં કરવા હારા, પણ કોઈ પ્રેમ નહીં. આ મારા શબ્દો લખી દે, 10 લાખ રૂપિયા મૂકવાના, અને પણ દીકરીના નામ, તેની દીકરીનું નામના પાછળ એના પિતાજીનું નામ આવવું જોઈએ. જેની સાથે લગ્ન કરે, પ્રેમ લગ્ન કરે, એનું નામ નહીં. પછી પ્રેમ લગ્ન કરવા વાળો બેન તમે સમજી લેજો, 2 વીઘા ઘઉં કરશે, તો 2 વીઘા કપાસ કરશે, પ્રેમ કદી એ નહીં કરે. આ કાયદો કેટલી મિનિટ થાય લાવતો બોલો હડો? કેમ નહીં લાવતા કાયદો? કારણ છે. તો આમાં તમે તમારી ટ્રમ્પેટ બચાવવા માટે તમને લવ જેહાદ ફલાણું ઢીકણું, હું એ માનું છું. હું મારા ઉનાળા ગામની વાસ્તવિકતા હું તમને 2 કહું. હું જે ગામમાંથી આવું છું એ મુસ્લિમ યાત્રાધામ છે, ભારત દેશની અંદર 2જા નંબરનું યાત્રાધામ છે, કદાચ તમે જાણો છો. આટલા બધા મુસ્લિમ છે, પણ આજ દિન સુધી મારી 48મું વર્ષ ચાલે છે, અને મેં સાંભળ્યું છે આ ગામની અંદર કે હજી સુધી કોઈ પણ હિન્દુ ની બેન, બેટી, દીકરીની કોઈ મુસ્લિમે આજ દિન સુધીની અંદર છેડતી કરી હોય, આવો કોઈ કિસ્સો મેં સાંભળ્યો નથી. બીજી વાતો આ કરવી છે. અમારા ગામની અંદર સાહિલ હોટલ થી લઈ એપીએમસી ઉનાળા સુધી બિલકુલ બિનકાયદેસર બોધકોપ છે. એટલું બધું ગંદુ કામ છે. આ બધાને કશું એ કરવું નથી, ખાલી બસ ઓનલી ફોર ટ્રમ્પેટ બજાવવા છે, ખોટી વાતો કરવી છે. કાયદો લાવી દો. હું લડતમાં મેં કાજલબેનને કીધું હતું કે તમે કાયદા માટે લડો, તમારી સાથે. અને આ પણ કિસ્સો બન્યો હોય તો તમારી પાસે એવું શું પ્રૂફ? અને તમારી પાસે પ્રૂફ હતું. 17 વર્ષની કેટલાય આમાં નિવેદનો ખોટો, 16-17 વર્ષની દીકરી પહેલા તો કોલેજમાં હોવા જ નહીં. આવી રીતના પૈસા ચોરી પેલાને ગાડી લઈ આવે, આ કોણ ખોલ્યા વગર રહે નહીં. કાજલ બેનના વિડીયો પછી
જે માતા પિતા તો સજાગ થયો હોય કે ના થયો હોય, આ બધી વસ્તુઓ ઉપજાઈ દીધેલી વાત. એટલે મને એમાં કોઈ રસ નથી અને સમાજની લાગણીઓ દુભોણી એ શું કરે છે મને કોઈ રસ નથી. એમનો હું વિડીયો કદી જોતો નહીં. મને ખબર હું નફરતી બજાર કોઈ દાડો ખોલવા માંગતો નથી અને મારે કોઈ જ્ઞાતિ જાતિની લડાઈ નથી. મારો સીધો કમ્પેર. તમારી વાત સીધી છે તો હું તમારી સાથે છું. બાકી જે ખોટું છે એ ખોટું છે. બેન આજે મારા સમાજની દીકરીઓ ઉપર આ ચાડી એમાં એ દીકરીઓ જે બોલ્યા કે 7 દીકરીઓમાં કદાચ મારી ભાણીઓ હોય, મારી ભત્રીજીઓ હોય, મારી મામાની છોકરીઓ હોય, ગમે તે હોય શકે, તો એમની પાસે એવું કોઈ પ્રૂફ નથી અને કેવી રીતે બોલ્યા. અને સમાજની દીકરીઓ તો અમારી દીકરીઓ. આજે તમે સમજો કે તમે તમારે ગમે તે સમાજમાંથી આવતા હોય પણ તમે મીડિયા પર્સન તરીકે આ વાત ઉઠી તો આ વાત ચર્ચાનો વિષય નહીં બને. અને પટેલ બિલકુલ. સમાજની દીકરીઓ પર કેવો આક્ષેપો લાગે કે આવો સમાજ છે ને આવી દીકરીઓ છે. તો કાજલબેન તો બોલીને જતા રહે. હવે થયું સોચવાનું કોને? તો સમાજના લોકોને સોચવાનું. તો એ જરાય ઝાંખી ના લેવાય. એટલે કાજલબેન ઉપર એક્શન લેવાય. બિલકુલ કાજલબેન ઉપર એક્શન લેવાની માંગ કરી રહ્યા છે. ધનજીભાઈ, તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ધનજી પાટીદાર, જેમનું કહેવું છે કે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એક એફઆઈઆર તો થઈ છે, પરંતુ તેઓ પણ પોતે એફઆઈઆર રજીસ્ટર કરાવવાના છે. જે રીતે પાટીદાર દીકરીઓને લઈને આ સ્ટેટમેન્ટ આવ્યું છે, તમને પહેલા એ સ્ટેટમેન્ટ પણ સંભળાવી દઉં છેલ્લે જતા, કારણ કે જે રીતનું આ આખું સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ ખરેખર આમ તો જોવા જઈએ તો એક સવાલ ઊભું કરે તે પ્રકારનું છે. આજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું, 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને. એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી. કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય, એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની. હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. બિલકુલ, સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યો છે તેની વાત કરી રહ્યા છે કાજલ હિન્દુસ્તાની. આમ તો કાજલ હિન્દુસ્તાની લવ જિહાદના મુદ્દે સખત એક્ટિવ હોય છે. સતત તેમની જે વાતો છે એ ચર્ચામાં પણ રહે છે. અને ઉનાવમાં જે એમને ભાષણ આપ્યું હતું ઉનાની અંદર, એ ઉનાના ભાષણના કારણે તેમને જેલમાં પણ જવું પડ્યું હતું, કારણ કે ભડકાઉ ભાષણ હતું. પોતાના બોલેલા શબ્દ માટે તેમને જેલની અંદર જવું પડ્યું હતું. પરંતુ કાજલ હિન્દુસ્તાનીનું આ પાટીદાર સમાજને લઈને જે સ્ટેટમેન્ટ આવ્યું છે, હજી સુધી કાજલ હિન્દુસ્તાનીની આના ઉપર કોઈ પણ પ્રકારની અધિકારિક તौर પર પ્રતિક્રિયા નથી આવી. પરંતુ હા, એટલું ચોક્કસ છે કે એફઆઈઆર જે છે તે મનોજ પનારાએ મોરબી એ ડિવિઝનમાં રજીસ્ટર કરાવી છે. સાથે ધનજી પાટીદાર પણ હવે કહી રહ્યા છે કે તેઓ પણ આ આખા મામલે જે છે તે એફઆઈઆર રજીસ્ટર કરાવવાના છે. તેમને કાજલ હિન્દુસ્તાની સાથે વાત કરી હતી, તેમને પણ પોતાની વાતને જે છે તે આપણા નિર્ભય ન્યૂઝના માધ્યમ દ્વારા રાખી. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો? આપ પોતે શું વિચારી રહ્યા છો કે કાજલ હિન્દુસ્તાનીનું આ જે સ્ટેટમેન્ટ છે કે કેટલું યોગ્ય છે? અમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.